સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો હોવાથી નર્મદા કેનાલના પિયતના લાભથી ખેડૂતો મોટા પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કરે છે। આ વર્ષે પણ ખેડૂતોએ અંદાજે 2.60 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં જીરું, ઘઉં, ચણા અને ઈસબગુલ સહિતના પાક વાવ્યા હતા, જેમાં સૌથી વધુ જીરુંનું વાવેતર થયું હતું। જિલ્લામાં જીરું અને ઈસબગુલનું કુલ વાવેતર આશરે 70,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું છે। મહેનત અને મોંઘા બિયારણ દવાઓ બાદ પાક તૈયાર થયો હતો, પરંતુ તાજેતરના વાદળછાયા અને ભેજવાળા વાતાવરણથી જીરુંમાં સુકારા અને લીલિયા રોગ ફેલાયો છે। તેના કારણે ઊભો પાક સુકાઈ રહ્યો છે અને ઉત્પાદનમાં 60 થી 70% સુધી ઘટાડો નોંધાયો છે। આવું જ વાતાવરણ રહ્યું તો જીરું અને ઈસબગુલનો પાક સદંતર નિષ્ફળ જાય તેવી ભીતિ છે, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ખેડૂતોના જીરામાં ઊભા પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે અને મોટા ભાગનું જીરું સાફ થઈ ગયું છે। લગભગ 80-85% નુકસાન છે ખેડૂતોને। અને એગ્રો વાળા અને કૃષિ નિષ્ણાતો એમ કહે છે કે આ સુકારાનો કોઈ રોગ નથી, ભલે ગમે એટલા મોંઘા ભાવની દવા લાવીને છાંટવી 10,000 લીટર વાળી, પણ સુકારાનો કોઈ ઉપાય નથી। એટલે હવે તો કુદરત ઉપર જ આશા છે કે જો વાતાવરણ સુધરે અને ખેડૂતોનો જે આ 15-20% જે પાક રહ્યો છે એ બચી જાય, નહીતર ખેડૂતોને માથે ઓઢે રોવાનો વખત આવશે અને આગામી સમયમાં ઉનાળુ પાક પણ નહીં લઈ શકે, કેમ કે ખેડૂતો પાસે પૈસા નથી, રૂપિયા નથી, તો મોંઘા ભાવનું ખાતર ને બિયારણ ક્યાંથી લાવે? તો અમારી સરકાર પાસે માગણી છે કે ખેતીવાડી નિષ્ણાતો પાસે સર્વે કરાવી અને ખેડૂતોને કંઈક સહાય આપે। વાદળછાયાની છે ભાઈ, જીરામાં ફુકારો બહુ છે અને 150 મણ જેવું જીરું થયું હતું। એમાં વાદળછાયાની એવું રહે છે કે જીરું કઈ થયું છે નહીં। અત્યારે ખર્ચો અમે લાખ રૂપિયાનો કર્યો છે અને નકરું 20 મણ જીરું થયું છે। નુકસાન 2 થી 3 લાખનું થઈ જાય એમ કે જીરું। તમારી માંગ શું છે? અમે સરકારને એવી માંગણી કરી છે કે તમે સહાય આપો અમને।